સાયન્સ સિટીના સ્કીમમાં સસ્તામાં મકાન આપવાનું કહી રાણીપના યુવક સાથે થઈ ઠગાઈ। ગઠિયાએ મકાન પણ આપવાનું કીધું અને ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધું। હાઉસિંગ બોર્ડ ગુજરાતમાં મારી સારી ઓળખાણ છે, જેથી સસ્તામાં મકાન આપવાની લાલચ આપી રાણીપના યુવક પાસેથી ₹3.5 લાખ પડાવી લીધા। યુવકે ઠગાઈ કરનાર સામે વાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। રાણીપમાં રહેતા નિલેશ પંચાલ જીટીપીએલમાં ચેનલમાં પૈસા કલેક્શન કરવાનું કામ કરે છે। ચાંદોડિયામાં રહેતા દીપક સંઘવીના ઘેરે કલેક્શન માટે ગયા ત્યારે દીપકે કહ્યું કે સાયન્સ સિટી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સ્કીમમાં કોઈ પણ મકાન જોતું હોય તો કહેજો, મારી સારી ઓળખાણ છે। ₹13.5 લાખનું મકાન પહેલાં તમારે ₹4.5 લાખ આપવા પડશે અને બાકીની તમારે લોન થઈ જશે, એમ વિશ્વાસ આપ્યો હતો, જેથી નિલેશભાઈએ દીપકને ₹3.5 લાખ આપ્યા હતા, જે પછી ફોન પણ તેણે બંધ કરી દીધો। મકાન કે પૈસા પરત ના આપવા દીપક સંઘવીએ સામે વાળંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। મિત્રો, આવા તમને કોઈ પણ ફોન આવે અથવા કોઈ પણ તમને લાલચ આપે તો તમારે ચેતવાનું જરૂરી છે અને તમારે પોતે ખાતરી કરી પછી જ આવા કોઈ સ્કીમમાં પૈસા રોકાણ કરવું જરૂરી છે। મિત્રો, વિડીયોને શેર કરજો અને લાઈક કરજો।